નિમિત્તે ભાઈ તો અહીંયા જલેબી બનાવે છે તાજી ગરમા ગરમ સરસ મજાની નિહાળી શકો છો એકદમ મસ્ત મજાની અને ગરમે ગરમ તાજી જલેબી ભાવ પણ રીઝનેબલ છે સરસ મજાની છે એકદમ કૂણી ભાઈ કાંઈ ન ઘટે જલેબીમાં આપણે અહીંથી રસ્તામાંથી નીકળ્યા હતા આપણને એવું થયું લાવો થોડોક વિડીયો શૂટ કરી લેવી આ ભાઈને તો જલેબી મસ્ત બનાવે છે ભાઈ કોઈને લેવી હોય તો આવી જાજો મસ્ત મજાની બનાવે છે આપણે નિશા કોટડાથી થોડાક આગળ આવીને ના વાંકમાં આ દુકાન આવેલી છે ભાઈ ફરસાણમાં બધી જ વસ્તુ રાખે છે જલેબી પાડવાની પ્રેક્ટિસ જુઓ કઈ રીતે છે ઓટોમેટિક બની જાય જુઓ મસ્ત મજાની પાડે છે સરસ મજાની નિશા કોટડાથી થોડાક આગળ હાલો એટલે એક વાંક આવે વાંકની એક્ઝેક્ટ નિશા કોટડાથી જાવ એટલે જમણી બાજુ આવે આ દુકાન ફરસાણની વસ્તુ બધી જ રાખે લાડવા છે ફાફડી છે બરફી છે એવું બધું જ રાખે અને વસ્તુ પણ એકદમ સારી ક્વોલિટી બનાવે છે સરસ મજાની આપણે તો લીધી છે ને ખાધી છે એટલે ખબર હોય ને એકદમ મસ્ત વસ્તુ બનાવે છે સરસ મજાની બધી ફરસાણમાં તો હજી તો ગરમે ગરમ નીકળે છે ભાઈ દવા નીકળી ગઈ એક ઘાણ બીજો ઘાણ નીકળવાની તૈયારીમાં છે ગરમે ગરમ મસ્ત મજાની છે ને જુઓ તમે સુંદર મજાની અહીંયા દુકાન છે આ એડ્રેસ છે જય સાઉન્ડા ફરસાણ મસ્ત મજાનું આ લોકેશન છે હું તમને રસ્તો બતાવું એ આ દુકાન છે અહીંયા જય સાઉન્ડા ફરસાણ અને બધી જ આઈટમ છે લાડવા છે બરફી છે મોહનથાળ છે બધી અલગ અલગ પ્રકારની બધી ફરસાણમાં આઈટમ મળી રહે અને એકદમ વાજબી ભાવે અને સરસ મજાની વસ્તુ મળી રહેશે બધી સારામાં સારી ક્વોલિટીમાં હર હર મહાદેવ જય માતાજી ફરી એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છીએ ઊંચા કોટડા સાવનમાંના દર્શન કરવા તો અમારા વ્લોગમાં બન્યા રહેજો તમને દર્શન કરાવીએ અને અહીંનું બધું જ દેખાડવી જે કાંઈ અહીંયા છે તે બધું જ બતાવીએ ભાઈ રસોડા વિભાગ એટલે કે જે યાત્રિકો આવે એ પ્રસાદી લેવા માટે અહીંયા જાય રસોડા વિભાગ છે અહીંયા તો ભાઈ બંતણનો ઢગલો પડ્યો છે કેટલા બંતણ છે આ બધા જ રસોઈ બનાવવા માટે નાખેલા છે અહીંયા કેટલા બંતણ છે જુઓ તમે ઢગલા મોઢે છે ને આ બાજુ જુઓ પણ અહીંયા પણ એટલા બંતણ છે જ્યારે ચૈતર મહિનામાં બધા લાપસી કરવા કોટડા આવે ત્યારે આ બધા જ બંતણ એમાં બધા વાપરે છે અને અહીંયા અત્યારે કાયમિક માટે રસોઈ બનાવે જે યાત્રિકો અહીંયા આવે દર્શન કરવા કોટડા ત્યારે એમાં રસોઈની અંદર વાપરે આ બંધણ બધા ઢગલા મોઢે છે આ જુઓ ઓલી બાજુ ઢગલા પીડ્યા આમ ઠેઠ સુધી આપણી નજર પકડે અડધે સુધી ત્યાં સુધી એકલા બંધણ જ છે થપ્પા ને થપ્પા છે આપણે જવાનું છે દર્શન કરવા તો ઉપર જવાનો રસ્તો છે આ મંદિરે જવાનો રસ્તો જો રસ્તો પણ સરસ છે અને બંને બાજુ દુકાન છે ઠેઠ મંદિર સુધી અને આપણે અત્યારે ટ્રાફિક નથી એટલે ગાડી લઈને પણ જઈએ એકવી ઠેઠ ઉપર અને હાલીને પણ જઈએ એકવી મોટી ગાડી પણ સડી જાય ફોર વ્હીલ બોરવીલ હોય તો પણ ઉપર વહી જાય ઠેઠ અને ભાઈ બધી જ પ્રકારની દુકાન છે અહીંયા અલગ અલગ તમને રમકડાથી માંડીને કપડાં સુધીની બધી વસ્તુ મળી રહે તમને અહીંયા અને તોરણ ઝુમર એવા પણ બધી જ અલગ અલગ પ્રકારના તમને મળી રહે અહીંયા દુકાનોમાં સરસ મજાનું બધું મળી રહે અહીંયા તો આપણે ઓલરેડી મંદિરે પહોંચવાની તૈયારીમાં છીએ આ મંદિર છે ઊંચા કોટડા સાવનમાંનું મંદિરને ભાઈ શણગારવામાં આવ્યું છે સરસ રીતે અંદર સિરીઝો અહીંયા છે કાળ ભૈરવ દાદા આ છે મંદિર ઊંચા કોટડાનું જવું જુઓ તમે કેટલી પવનની લહેરાય છે તો હવે આપણે દર્શન કરવા જઈશું સાવનમાંના જય સાવનમાં તો અહીંયા એક ખાંડિયું તીરસુળ છે જ્યારે આવો ત્યારે તમે તીરસુળ ઉપર નજર કરજો આમાં ખાંડિયું તીરસુળ આપણે જવાનું છે ફાઇનલી દર્શન કરીને કાળિયા બેલની કોઠી જોવા દરિયાના કિનારે હાવ એકદમ નજીક આવેલી છે તો અહીંયા જઈએ છીએ આપણે ધીમે ધીમે તો બધા દિવાલ ઉપર ચડેલા છે અત્યારે ના કાળિયા ભીલની કોઠી છે
કોઠી પાસે જઈએ ને હું તમને બતાવું. અહીંયા કોઠી હતી, સામે સુંદડીઓ બાંધેલી છે, ત્યાં પાછળના ભાગમાં કોઠી છે, સારા પછી દિવાલ છે, જેથી કરીને કોઈ અંદર પડે નહીં. એમ કાળિયા ભેલની કોઠી અહીંયા છે, જે આ સુંદડીયું ને હારને એવું દેખાય છે. ત્યાં કાળિયો ભેલ અહીંયા વાણ લૂંટીને લાવીને અહીંયા કોઠીમાં સંતાડતો એવું કહેવામાં આવે છે. અને 7 કોઠી છે અહીંયા કાળિયા ભીલની, 1 2 નથી, 7 લાઈનમાં છે. અને ક્યાં અત્યારે જવાય એવું નથી, કારણ કે દરિયાના કાંઠે છે હાવ, અને બધું ખબળી ગયેલું છે, બીક લાગે એવું છે. અંદર ગયા હોય તો દરિયામાં વયા જઈએ આપણે સીધા, બાવળિયા થઈ ગયેલા છે એટલે હરખું ફર્સ્ટ દેખાતું. ભાઈ આ છે ને રાંધવાની સુવિધા છે. જ્યારે ચૈત્ર મહિનામાં અહીંયા કોટડાની અંદર બહુ માણસો અહીંયા લાપસી કરવા આવે, જે માનતા હોય એ પૂરી કરવા આવે છે. અમુકને લાપસી કરવાની હોય, જે કંઈ માનતા હોય એ પૂરી કરવા આવે. ત્યારે છે ને આની અંદર રસોઈ બનાવવામાં આવે. અત્યારે તો જો આમાં ખાલી હોય, કાંઈ હોય નહીં. ત્યારે તો બધે એવું છે. અત્યારે પછી આમાં છે ને ઈંટુના ચૂલા કરીને આમાં રસોઈ બનાવે. અને ઠામડા બામડા બધું જ અહીંયા મળી રહે, બનતન બધું જ, વાસણ ને એવું બધું જ મળી રહે તમને અહીંયા. જ્યારે તમે લાપસી કરવા આવો ને ત્યારે, અત્યારે તો ખાલી પડ્યું છે. જ્યારે કારણ કે ટ્રાફિક ન હોય એટલી બધી, એટલે અત્યારે તો ખાલી જ હોય. આ બધા જમાં એ હોય. અમે સામેની ભાગમાં પણ ઘણી રસોડાની સુવિધા છે, ના પણ જઈને તમને બતાવવા ઘડીએ. તો ફાઇનલી આપણે બીજા રસોડે પહોંચી ગયા છીએ. લાંબો શેડ છે, વિશાળ જગ્યામાં શેડ છે. અહીંયા છે પાણીનો ટાંકો, અને કૂવો પણ અહીંયા છે પાણીનો. તો અહીંયા જુઓ તમે, આ રીતની સૂલ્યું હોય. અત્યારે તો ચોમાસાનો વરસાદ આવી ગયો એટલે બધે પાણી ભરાઈ ગયું, એવું બધું કચરો ને એવું બધું પીડ્યું હોય. આ રીતની સૂલ્યું છે બધે સામે લગન, આ બાજુ પણ એવું છે બધું. અને આ મોટો વિશાળ હોલ છે, આની અંદર બધા રસોઈ બનાવે. ચૈત્ર મહિનામાં ટ્રાફિક હોય અહીંયા બહુ, અત્યારે તો ન હોય માણસો, ચૈત્ર મહિનામાં બહુ ટ્રાફિક હોય. તો બે બાજુ મોટો હોલ છે, આની અંદર બધા રસોઈ બનાવે. વાસણ ને પાણી ને બનતણ ને એવું બધું અહીંથી મળી રહે, લઈ આવવાનું ટૂંકમાં. અહીંથી બધું તપેલા ને એવું જે કાંઈ આપણે રસોઈ બનાવવા જોઈએ એ બધું અહીં મળી રહે તમને. પછી આની અંદર રસોઈ બનાવે છે બધા. અને સુવિધાની વાત કરીએ તો સુવિધા ભાઈ બહુ સારી કહેવાય. અહીંયા બધું મળી રહે. જે બહારથી લોકો આવ્યા હોય તેમને વાસણ બનતણ અને રસોઈ કરવાનું જે કાંઈ વસ્તુ જોવે એ બધું અહીંથી મળી રહે તમને. બીજું તો બધું આપણે સાથે લઈને જ આવ્યા હોય પાછું તો બધું, કારણ કે જે વાસણ ને એવું બધું અહીંથી મળી રહે, બનતણ છે ને એવું બધું મળી રહે. અને સુવિધા બહુ સરસ છે અહીંયા કોટડાની અંદર. વિશાળ જગ્યામાં છે આ બધું. અને આ બાજુ પાણીનો ટાંકો ને એવું બધું છે, દુકાનો ને એવું બધું. ચેનલમાં પહેલી વાર હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો ફાઇનલી ભાઈ આપણે દર્શન કરીને આવી ગયા છીએ દરિયાના કાંઠે. તો અહીંયા છે દરિયાની અંદર તે દુકાનો દેખાય છે, આપણે લેરી પાણીપુરી નાસ્તા પાણી બધું જ મળી રહેશે દરિયાની અંદર તમને. અને અત્યારે ઘણા લોકો નાય પણ છે દરિયાની અંદર. અને દરિયો પણ અત્યારે થોડોક તોફાને સડેલો હોય એવું લાગે છે, કારણ કે મોજા મોટા આવે છે. અને જે ગાડીઓ દેખાય છે એ ગાડીઓ પણ તમને હાંકવા મળી રહે અહીંયા ભાડા ઉપરથી. જે કાંઈ એનું ભાડું હાલતું હોય 100-200 રૂપિયા એ આપવું પડે આપણે. અને ગાડી પણ તમને હાંકવા મળી રહે. અને મસ્ત એકદમ લોકેશન છે. અને દરિયો પણ એકદમ અત્યારે ફર્સ્ટ ક્લાસ છે. જુઓ તમે, એકદમ મોટા મોજા આવે છે દરિયાની અંદર. અને દરિયાની અંદર બધા ફરે છે, મસ્ત મજાના ફોટા શૂટ કરે. અને કોઈ ગાડીઓ હાંકે ને અહીંયા હાંડિયા ને ઘોડા ને એવું બધું જ છે. જો આ ગાડી જાય છે એ રીતે ગાડીઓ હોય છે બધી હાંકવાની, આપણને હાંકવા આપી દે. એનું જે ભાડું થતું હોય એ લઈ લેવાનું. અને અહીંયા સામે છે સાઉન્ડમાનું મંદિર દેખાય છે, ઊંચા કોટડા દરિયાની ઉપર ભેખ ઉપર જુઓ તમે. અને નીચે એક મંદિર દેખાય છે, એ મહાદેવનું મંદિર છે. નીચે જુઓ જજા દેખાય છે, એ મહાદેવનું મંદિર છે. અને સામે ભેખાડા ઉપર દેખાય છે એ સાઉન્ડમાનું મંદિર છે. અને એકદમ મસ્ત જગ્યા છે ભાઈ, ફરવા લાયક જગ્યા છે. તમે આવ્યા ન હો તો એકવાર જરૂર આવજો ઊંચા કોટડા સાઉન્ડમાના દર્શન કરવા. તો આ છે ઊંચા કોટડાનું લોકેશન ભાઈ, સરસ મજાનું. તમે ન આવ્યા હોય તો ઊંચા કોટડા એકવાર જરૂર આવજો. અને દરિયાનું વાતાવરણ એકદમ ફર્સ્ટ ક્લાસ છે. અત્યારે વાદળછાયું વાતાવરણ છે અને વરસાદ આવવાની ફૂલ તૈયારી છે.
ચેનલમાં પહેલી વાર હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અમારા નવા અપડેટ તમારા સુધી પહોંચી શકે. અને અત્યારે વાદળા થઈ ગયા છે, વરસાદ આવવાની ફૂલ તૈયારીમાં છે, એટલે આપણે હવે ટૂંક સમયમાં અહીંથી નીકળીશું. તો નવા દિવસ સાથે નવા વિડીયો સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી હસતા રહો, હસાવતા રહો અને હંમેશા ખુશ રહો. ચાલો તો આવજો, બાય બાય. નેક્સ્ટ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી હસતા રહો અને હસાવતા રહો. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દે.